ઓકે પિઝા મન મૂકીને હા 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 હે અમને દાદા અને મમ્મી અને હું અને ત્રણ જણા જઈએ હા તો મને મારા માટે લાયક નહીં લાવું પિઝા નહીં લાય નહીં લાવું ના સારું અમે જોઈએ છે તમે અમારા હંગાથી આવો એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દિવસ મુરા મુંડે દિવસ વસ્તુ તો લહ એવું નહીં તો વાંચો જાઓ એ પેલું રેકેટ એવું ગેસનો બાટલો નતો આવ્યો તમારે બાપા ગેસનો બાટલો નોંધાયો આવક ના આવે પણ અમારી એસી નો થઈ હતી 10 લ્યો ભાઈ ગરમીથી મરો છો કબાટથી મરો છો ફર્નિચર તો હા ફર્નિચર વગર શું રહી જશો તમે કોઈ તાપમાં એસી વગર નહીં રહે એ બધું એ પછી હું મરી ગયા પછી એસી નાખવાનો હવે તાર નાખી એસી નહીં લાવતા એસી લાવે એટલે ફર્નિચર હા એવું કશું ના હોય એ અહીં આખામાં ચાલશે બે રૂમમાં ચાલે એવું છે એ આખામાં ચાલશે એક ના હો હા તો બે લાયા છે શિલ્વા આવ્યા બે એસી ના ખાય છે હું કે એક જ ચાલુ કરવાનું મેસેજ નહીં ચાલુ થયું મેસેજ વાળી કાલ આયો તો ને મેં નોંધ્યો એટલે કે જો જો એ તમને ખબર તમને કીધું ફોન માં અડી જ નહીં રાતનો હાલ ફોન ચાર્જિંગ માં બંધ મૂક્યો કરો ને તમે મોટા ટ્રેન નાખમાં પાડો ફોન છોકરા ડિલીટ કરી દીધો ફોન પેલો બે સિમ કાર્ડ ના હોય અહીંયા એ સીટે કેમ ચાલુ છે ચાલુ જ હોય તો બે ઓ સારો જ હોય લે ઉંમર છે તો પપ્પાને કીધું ઓપરેશન નહીં કરવાની તો ફોટો પકડ્યો તો ગાઈઝ મમ્મીને કાલે MRI કરાવ્યું તો એના રિપોર્ટ સંજય આ હે ના મગજ ના શું કાટકો ના MRI માં તો આખું શરીર સ્કેન કરી દે નહીં જેટલો ભાગ હોય ને એટલો એમ નહીં આખું શરીર નહીં અમુક વાર બોડમાં આખું નાખતા હોય ટપકું જે રહી નાખી હા એ તકલીફ છે તમે નવું ના લાવો એ કણ કીધું તો પોજો છે તો ગાઈઝ પપ્પા ને સંજુ મેં ડૉક્ટર બન્યા છું રોજ જોઉં છું રિપોર્ટ જોવાય ડૉક્ટર બની હતા તો કે ડૉક્ટર હોય જો પપ્પા ડૉક્ટરે કીધું કે આ વ્હાઈટ ભાગ છે ને હોય પણ હોતો છે તો ગાઈઝ સવાર વહેલા અમારે તો વાહમાં છું લગન તો પપ્પાને જઈશું લગન ઓરવા એટલે વાહન કપડો છોકરી વાળા હાલે એવું તો હા તો કપડો હા શું કહેવાય હા હા ઓઢમણો એ કપડો જ કીધું ઓઢમણો એ કરિયાણું સીધું કરિયાણું એ સીધું એટલે જમણવાર શું બનાવવાનો પપ્પા હા આખી આઈટમ છે એ દીદી શું કરો છો બાસુઈને શું લાગે છે કહું અપરિચિતમાં પીવાય છે ને આગળ સી ખબર બધો હરીને આવશે પશુ પશુ જશે અમે જઈએ મમ્મી આ ટીકાન માટે કપડો લેવા અમે ગોધીનગર જઈએ ટીકા માટે કપડો લેવા હા એટલે ટીકાનું લઈ જઈએ ને એના જોડે રહીને ખરીદી કરાવીએ પછી એનો ટીકાનું જોવાનું હા હા એનો મરજી માલિક એનો ટીકા માટે કપડા લેવા જઈએ ગોધીનગર તાર આપવું છે તાનું નહીં ટીકલાનું પણ પેલો બે પછી શું કરશે સારું લેતા આવજો હા પૂનમ કે ના પણ મને પૈસા દેજો હા નહીં ટેકલા ના આજે જોઈએ છે એટલો કપડો લેશે હા શિલ્પા હગર
આમાં તો શું ફરક પડે ગમાડવા તું છે કાલ તો મહેસાણા જઈને આવી આજે શિલ્પાન ફરવા દે કાલ તો ફરીને આવી છે નહીં કાલ તો ફરીને આયા આખો મહેસાણા. અને આજે શિલ્પા જાય ફરવા વડનગર. હવ વડનગર શિલ્પાનું અમદાવાદ? હા અમદાવાદ કઈ જગ્યાએ જવાનું વિજલપુર એ ચોકણ આવી અમદાવાદ 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 જવાનું પણ વળતા કાલે કપડો લે તો એ ટીકાનું શિલ્પાનો હતો કપડો 2 વાગે નીકળવાનું છે પણ ત્યાં શીખી જગ્યા છે અને દીપીને ગોધનગર સુધી લઈ જશે હા વાત છે વિજલ રિઝલ્ટ તો કાલ હતું કાલ હતું રિઝલ્ટ તો ગુડ્ડો કાલ તો અમે જો હતા પાટ લેવા નહીં જતા આજે જો આજ તો રજા પડી જાય મંગાઈ દઈએ તો એ જોશ હતા એટલે લેતા આવો તાણું તાણ ચો જોશો ઓરવા ખેરાલું જવાનું આપણા છોકરાની જન્મ નહીં આવી એરાનું છે તાણ તો ત્યાં આગળ સિદ્ધપુરમાં મને કે તમે તમારા હસબન્ડ જોડે વિડીયો બનાવો છો એ તમારા રિયલમાં હસબન્ડ સિદ્ધપુર લગનમાં જેવો નીકળ તમારે જે વિડીયોમાં આવે ને બધું રિયલમાં જોવાય નકવાડી કે નહીં બનાવટી બનાવતો એટલે એલા ઇનામ મળેલા તમે ગોરાત પૈણ્યા છો નહીં મૂકી ઓવા 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 મને કીધું ઓવા ઓવા આ કીધું તો એવું કી ઓવા કેમ ખબર નહીં હોય આ એટલે મને આગળ રીલ્સ જ જોતો હશે હો, અમારા બેન. અમુક રીલ્સ જોતા હોય ને એટલા એ રીલ્સ એ આવશે તમારે આપણો પાછળ તો ગાય અમારા પેલા પાર્વતીનો ફોન આવ્યો હતો ખબર પૂછવા એસી આવશે ને મમ્મી હા એટલે આપણે લાઇટ બિલ કેટલું આવશે કેટલું પેલા 14,000 આવે આપણે અડધું આવે તો. અડધો નહીં એવાનું એક જ ચાલુ રહેશે હા તોય. હમ અને આપણે આપણે 15-20 હજાર આવશે હા એટલું બધું. તમારે કેટલું આવે કાટલી 20,000 આવે લાઇટ બિલ બે નહીં હા ગેસ ગેસનું તો 700-800 રૂપિયા આવે 1000 રૂપિયા આવે ગેસ કાઢીવાળા આવે કરકંટી તો સંજય આપણે 20,000 તો કોક પગાર હોય આપણો આપણે 20,000 પગાર હોય આપણે બિલ વધી જાય એવું લાગે કે 5,000 ઉપર બિલ આવે તો સોલર નું પ્લાન કરી દેવાનો ચાલો નહીં સોલર છે 2 લાખ સુધીનો આવશે બસ સોલર તો ઓય ન ખાઈએ મોટું દહીં સાપરું બનાવી દઈએ ભેંસો માટે અને તો સોલર સંજય આપણી ભેંસી ભખામ છે ને આગળ ભરે તોડી નાખે આપણે ઝાડ તોડી નાખી તું એ નહીં એ તો હોત થોડી એ અહીંયા મોટું ના ખાઈએ ને તો આપણા ઉપરના પૈસા પાછા મળે સોલર લઈ લે અને ઠંડોર હા ને તો ઠોર અને ચાર મોડવાની હા 4 મોડવાની નહીં મમ્મી 4 બાર નહીં ઉપર હળગા ને પેલો તાપનું એ તો તાપનું હોય એટલે ઘરમાં વધારે મારે નહીં સંજય ગરમી વધારે છોડે ચો હા મમ્મી અને આથી કઈ નથી સાડી અકા કોણ કો રોજ રોજ ભરા એ શિલ્પાઈ માટલું ફોડી નાખ્યું નવું માટલું ફોડી નાખ્યું. તાર પા સાડીનું જજે આમાં માટલું કેમ કરી દઉં ને ખાલી ગઈ લે પોકી વાત હવે જે પકી હોય શિલ્પાઈ માટલું તોડી નાખ્યું માટલું આમાં પાણી એટલું ભરવા થતું રાખો માટલો ઉકાળી જતો હું ભરી નાખતો હતો આ સરુડી હણ 2 સરુડીઓ છે સરુડી ભરવાનું હોય આખો માટલો માટલું તોડી જાય શિલ્પાઈ માટલું તોડી નાખ્યું વાંધો નહીં લાગી ગયા એ કાવચારીને કે હશે કે ભાઈ શિલ્પાઈ માટલું તોડી નાખ્યા અરે હોજે પૈસા વધી જાય કાપવાનું રાખ સંજય પૈસા જે નુકસાન કરે ને એના કાપવાનું નહીં દાળ વધારે બનાવવાનું દાળ તો વધારે ના હોય કાપવાના એ રેકો નિયમ તો જેવો એવો નિયમ કરે તો જેને કાપવા હોય જેના પૈસા વધ્યા હોય એવું બનાવો ત્યાર પછી માથું બનાવવાનું માટલું બનાવ પણ આપણે વળી શું આપણે પૂછાય બધું વધી. હા બધાય ના ઘટે ના એવું માફ થઈ જાય ને થોડા સમયમાં એક બે બગાડ ના થાય બારા રાખવાના એક દાળ તમને ખાવાનું બનાવવાનું એક દાળ સ્ટીપા એટલે છે ને કાપતા ખબર પડે પૈસા કાપતા ખબર પડે ખાઈ લીધું તે તો એ જ બધા ખાઈ લીધું હું એકલો ખાવાનું બાકી હોય એ બધો જતો રહ્યો હોય તે ખાઈને ખાઈ ના હજી તો રોટલા બનું છું ચોથી ખાધું હોય સંજય કે બધાય ખાઈ લીધું
સંજાની ફેમિલી એ ખાધું અમારી ફેમિલી છે નહીં હું એકલો ખાઉં હા ખાઈ લીધું તાઈ બધા મેં તો ખાધા દાતા હો થયો મને લાગે આજકાલમાં વિવાહ છે આ વખત ભેંસ વિવાહ તો પેડા વેચવા છો ભેંસ વિવાહ એટલો પેલું બનાવવાનું કે પેડે એ મમ્મી બનાવવાનું હમણાં પેડા વેચશું આપણો ખુશીના હા તો શું વેચવાનું બળી એ તો બળી તો વેચવાની જ ને શું થયું ટોલી ખાવો એ તો મંગાય કાલ વાળો શકતા એ મારે કેવું મોનતો નતો એ શોખ કાલે તેઓ મોનતો તો એ બાબા તમારા એટલે હા એ બાબા હા. હું તો બંધ કરતા હું પણ તું મારા હંગાથી આય પણ કાલ મારી વાત નથી મોનતી નું માનતી હતી ચો મોનતી હતી મસ્તી કાઢતી હતી ને તું માગ માગ કરતી હતી હા મસ્તી નથી કાઢતી તું મકાઈ કાજુ થોડો પેલવા જો કોકના ઘરે છે મકાઈ પેલા બહુ મહિને ભાડ્યો ને તે માં એટલે પડેકો તો બંધ નતો કર્યો બંધ કરો કાલ ખાઈ પડેકો બંધ નતો તારા ચેવરી ખાતો તો એ સંજય એકલા ખાઈ લીધું ને બધા કે બધા ખાઈ લીધું હા ચોકણ તે હેડો કતા હા મારી આપવાનું છે હેડો કતા શિલ્પા હેડ છે તાણ તું હેડ એક હા બસ કેલા ટાઈમ પર બાઈ જેટલે ખાવાનું કાજુ હું કહીએ કે તો મોટું મોટું દળી છે ને 5 જા 2 વગર રોટલા તન્ના પેલા એમ પાવતા નતા મારા ત્યાં હાથના રોટલા નતા પાવતા દળી હોય તાઈ ગમે તો લો હો કે ગમે તે કરો હા બીજા ખાજાન કે અમે પીઝા કરતા હારે જજો પીઝા ખાવા દાદા નામે બધાને બી કોઈ દાદી ઓ દાદી આ વખત આપણે પેલા મોલમાં જવું એ નહીં મમ્મી દાદી આ વખત છે ને બધું બધું આજ ચોય મોલમાં નહીં આ વખત ટીકો કાકો બધી ખરીદી કરવાનો ને હું જોજો હો રાકેશભાઈ જોવે પછી એ તમારે પેલા યોન થેલા ભરાઈ હા એ તો કહું હું તો નહીં હારો હારો લઈ હું ને રાકેશ કાકા માલ બેની લે ને મોટા બે લઈ મોટા બે લઈ તો તમારી કેમ રંજી આ તો મન ગમ લાગશે હા હા દાદી પણ મને ગમ્યું હોય ને ના ગમું ઘટીકાન કેમ ના ગમે હું અમારી પસંદ થયો હું એવું પેન્ટ લાવ્યો કે આવ નહીં સારું એ તો તમારે ભૂલથી આવી ગયું કયું પેલું પાણી વાળવા વાળું થાય છે ને એ તો નેચે કાપી દઉં તો થઈ જાય ખાશે પડે હા? એવા નહીં લોબી બોય હા તૈયાર લાયેલું કારણ મારે તો લક્ષ મેં ખાલી વિચાર પહેરો છે બાકી અરે દાદી દાળ ટુકડી છે એમ કે છે હા, દાળ ટુકડી કે હા દાદી આપણા ભાઈ હું જોડીમાં ચોથી જોડી એ હમણાં તો એમ કહેતા હતા કે લેવો એટલો લેવાનો રાતે લેવાનું કરે ના પાડી જ હજુ કોઈ બોલીએ નહીં ના લે એક આ છેવી જોડી લાવવાની તમે એકલા શર્ટ લઈને આવો ખબર હો? મોરે શર્ટ જે બચ્ચા ગમતા હોય એ લાવવા જાય તું તો આવ લઈને આવ બગડાય બચારા કહેવા તો પેલી નહીં એ બધું ને કપડા એ ભૂલી જા બધું અમે ખાલી જોશી એ ફૂલે છે હું જેન્સી હું કીધું જે ઇકનથી લઈએ એ અમલક તો દેવાનું હું લેવાનું છે તમારે તો કોઈ લેવાનું નહીં રાકેશ કાકાને લેવાનું છે લેવાનું તમારે તો આવી ગયું બધું હા હારું ગરમી સંધ્યા જો તડકો તો જો હા એસી જલ્દી લાવો નકર મરી જાય અમે તો. એ છે તાજ આપવાનું હતું તું ના આવ્યો હા હા? મોન ગાડી સાફ ના કરી ટીલા તું ના આવ્યો તો ગાઈસ હોજ પડી છે ને મમ્મી મૂકો સચ્ચા કારણ કે આ છે મહેમાન કંકોત્રી મૂકવા મહેમાન ચોકડા ઉંદરીને બધે જઈને આવજો 14-15 હમ અહીં જે હતો ને તે હા
આ જે હતો ને ગીતા ફેમ ઘણો મોટો એને મોટો શું ખાવું છો ડેટી એ મોઢું ચોઈ ખાય અમે તાન જઈને આવીએ કાલે ટીકો હા बहुत पट्टा भी लाकर नाखो हमारा मम्मी काल टीको खरीदी करવાનો છો કોઈ બોલતી ના હા હા રે તમે કશું લાવતા ના પાવો જો આ ઈવન નબળા છે ને ઈવન જ ખરીદી કરવા ઈવન શર્ટ જેવું ના લેવા દો હો મમ્મી મમ્મી કોઈ બોલતી ના પાછી તું આવીને હો ટીકા માટે સ્પેશિયલ જીએ છે ના જેવા તો સ્પેશિયલ એ કે જો ચોથી લાઈ લેતા આવજે એક દિવ્યાંશ આપું છે મોમાન ઘેર અરે મોમાન ઘેર જો તારા ઘેર છો છે દિવ્યાંશ બાપા જોડે આપું છે ચો હંતાય સા ચલો ગાઈસ તો ફટાફટ જઈએ આપણે ઓ પૂનમ કેરીઓ લઈને આપણે બહાર જઈએ છે ને આ અંદર લઈને આવે છે બીજું બોક્સ લેતા આવજો હારું લાવજો પીળું હવે લાવું છું બે હો છોકરાને બે ગણતી હતી ને તે ખોખું ખાલી થઈ જાય એટલે એ ચલણ લાવી બધાને એક એક લાવી ના બે લાવીશ ચો બે મોટવાની બે અહીં બધાને એક એક કર ને બધી લઈ જા પાછી બધી તો અંતે થયું એ તો લાવશું ઈ જો લેવા જશો લઈ આ જાઓ બધી કાચી છે લે પકડ આવી જ છે બધી ખાવી હોય તો કોને લાજો લઈ જા થઈ લેજો પાછી લઈ જા પાછી આપણે ચાર ગણી ચાર ચાલો કાપીને લો રાખો 400 જા જા અરે ઓન થવો ને આપવું છે એમ નહીં કહેતી હા હું નહીં કહેતો અને આપવું છે કશું નહીં ટેકલા માટે જઈએ છે ટેકલા કપડો લેવા જઈએ છે કંટાળો આવે સાવ રમેનનું નામ લો થોડું રમેશ માતા ખાલી તો ગાઈસ 5 વાગ્યા છે રમેલમાં તો આપણે 9 વાગીને વાંચવાનું હોય પણ આપણે તો ધૂણવાનું છે નહીં એટલે તા ખાંધું વાંસે એટલે કીધું કે અમે એકલા જઈએ છીએ ના કરતા ખાને લેતા જઈએ હા એટલે તો ખોય આવે છે ઋતબો તો ગાઈસ અહીંથી ગેટું પિકઅપ કરવાનું છે પણ દેખાતું નહીં શું હારું ગેટું જોજે આગળ ચાલ ગેટાને ફોન કરજે પકોડી ખાતો તો તે ઘેટું બકરું હા વાહ ભાજી ચકોઠી અને લે આ તો પૈસા લઈને આવ્યો છે લાગ ઓકે પૈસા લેવા ઉડાડવા પૈસા લઈને આવ્યો હારું ગેટ હાથી એ વધારે છે સાતો હા લેવો છે ને ચાલશે ને જલ્દી મારે કટ્ટુ છે એક ફૂલ કટું છે તું જ કટ્ટા જેવો છે તઈને તઈને જાડો જાડો છે બોલ હું ભાઈ અમે જાડો સામે ના અમે તેરે પાછળ મૂકી દે તારો મોટું હોય તો પૈસા પડ્યા ચાર જણા ઘેતો અહીં અંદર તો ગાઈસ આપણે પ્લેટ ઉપર જશું તેવો બધો સામાન બામાન મૂકી અને પછી જમવાનું વિચારીએ સંજય હું કે છે મારે તો ખાવું તો નેચો ભૂખ લાગે ભૂખ લાગી આ બધું ચાલુ છે ને ખાવાનું ગાઈસ ફેન બહુ બધો ભેગા થયો છે સંજય પણ ફોટો ફોટા પણ ચાલુ બાર વચ્ચે આવ્યા હતા વિજાપુર જતા વિજાપુર નહીં પિથાપુર ફોટો આવ્યા હતા સબસ્ક્રાઈબરો ઉપર હતો ફોટા ફોટા પડાયા ઓકે આ કચરા સેટની બેગ એ કચરા સેટ સેટ જેટલું જ મહત્વ રાખી લે ચડ લે વકીલ મસ્ત પોઝિશન તો તું થાય જ કશું ને શરીર જેવો તમારે પાડે ઊંટ જેવો ઊંટ જેવો પ્લેટ ઉપર આપણે આવ્યા છીએ અને અહીંથી વેજલપુર લગભગ 1 કલાકનો રસ્તો છે એટલે હમણાં શિલ્પા તૈયાર થઈ જાય પછી નીકળીએ તો ના ચલો આપણે જઈએ તો અહીંથી સીડી ઉપરથી જવાતું મળતું એક લાંકા બંધ કરીને આવજે બધું હા તો જોરદાર લાગો હારો અમુક ભૂવાના વેશમાં આવ્યો તારું રૂપ ધારણ કર્યું ભૂવાનું તો ગાઈઝ અહીંથી આપણે જવાનું છે વેજલપુર તો લગભગ 1 કલાકનો રસ્તો છે તો વાગ્યા છું 8 તો 9:30 જેવા વાગી જશે જતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો ગાઈઝ આપણે વાગ્યા છું 8 અને 13 થઈ છે એટલે 9:30 પહોંચશું આપણે કમ્પ્લીટ ટાઈમ ઉપર તો ગાઈઝ શિલ્પા થઈ જશે તૈયાર ટીકો તો ઓલરેડી તૈયાર જ છે તું તો તૈયાર જ છો યસ કોઈ કન આજ એ તો નહીં જાય ને આપણને નહીં જઈ વાદે વેજલપુરમાં ગઈ ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ
Your destination is on the left. હા મોડું થાય હા સમૂહ છે હા ગાડી કઈ બાજુ ગાડી સામે દબાવડાવી તો ગાઈઝ અહીંયા થોડું ટ્રાફિક થઈ ગયું છે બજારમાં તો એવું તાણ 7 વાગે આવવાના 9 વાગ્યા એ તો તાણે એવું મોડું થઈ જાય અમારે તો ગાઈઝ આપણે ચલો અહીંયા આવ્યા છે રમેલમાં તો પેલા ખાઈ લઈએ તો ગાઈઝ જમવાનું ચાલુ છે સંજયને જમવા બધો શિલ્પા જમી રહી તો ગાઈઝ અહીંયા ઘેર આવ્યા છે વિજયભાઈના એ બે ઘેર જસ ઊંઘી જઈ શિલ્પા પેલી વાત ઘી રહી જઈ તો ગાઈઝ અહીંયા તો ફોટો સેશન ચાલુ છે એક પછી એક બધાના બહાર આવે ના ના કેટલો વજન છે 1 કિલો નો અત્યારે એવું નહીં છે બધે એવું છે રોડ પડે છે તો મંદિર એવું થાય તારા તો શું રોડ બધે નાખવું તો ગાઈઝ આપણે હું જે અહીંયા મંદિરે દર્શન કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ એમનો કિંમતી સમય ફાળવીને આમંત્રણ આપીને રેલુડા મારુતિમાં મેલડીના સાનિધ્ય તો ગાઈઝ આપણો અહીંયા બરાબર જશું 12 વાગે ઊંઘાઈ 10 વાગ્યાનો શેડ્યુલ કર્યો રોજનો ઊંઘવાનો જબરો શેડ્યુલ કરશું ચલો ગાઈસ ગાડી આવી ગઈ છે હા ચલો અમે ચલો હા હા ચલો હા હા હેડો શિલ્પા આમ મોડું ખાસ બોલું ચલો વિજયભાઈ જઈએ બરાબર ચલો હા સાહેબ ચલો જય માતા હા જય માતા તમારા બ્લોગ જોઈને તો પાગલ થઈ ગયો રોજ જોઈએ છીએ તમારા બ્લોગ હા મજા કઈ તબિયત બની હેરાન બધાને ચલો ગાઈસ ફેન બહુ બધા આવી જશે બાય ચલો પછી ચલો આવજો ચલો આવજો જય માતા હાઈવે ઉપર મૂકી ને છે નહીં હાલવા બીજા બગા બીજા લે આ તો બહુ થઈ ગયા લે આલો ચોકલેટ નો ઢગલો કરી દીધો ઈમાં નહીં બોલે લે બીજા જેજો બોલાવ ના ચલો ગાઈસ તો જઈએ હવે ફટાફટ ઘરે તો ખાઈ જોઈશ હવે રસ્તો તો ખાલી પૂછે હવે તો ભૂલી ગયો ચાલો દવા દે બાજુ જો બધા કઈ હજ ચાલુ થઈ જાવ ચાડ્યો દેખાઈશું નકરો તો ગાઈઝ આપણે આ છે ગાંધીનગરમાં તો સંજયને બધા ગાડી ત્યાં ઊભી રાખી છે અને હું અહીંયા યશુ માટે દૂધ લેવા આવ્યો છું તો ગાઈઝ યશુ માટે દૂધ લીધું અને પેલો બધો માટે કોણ લીધો તો ગાઈસ આપણે આપણી સોસાયટીમાં આવી ગયા છીએ ચલો ગાઈઝ તો આપણે જઈએ તાણે